નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. લોકશાહીમાં જનતાનો મત પવિત્ર છે, પણ જ્યારે સત્તાના સમીકરણો અને બંધારણીય ફેરફારોની વાત આવે છે ત્યારે રાજનીતિમાં પત્તા બદલાવા લાગે છે. તાજેતરમાં ટીએમસીના 20 અને ઉદ્ધવ જૂથના 6 સાંસદોના પક્ષ પલટા બાદ હવે એનડીએ મિશન 360 તરફ આગળ વધી રહ્યું છે. સ્માર્ટ કાર્ડ કે વિચારધારા નહીં, અહીં સીધું સંસદનું ગણિત બદલાઈ રહ્યું છે. 17 એપ્રિલે લોકસભામાં લાગેલો આંચકો અને હવે સીમાંકન, મહિલા અનામત, એક દેશ એક ચૂંટણી જેવા મોટા બંધારણીય સુધારા માટે સરકારને 2/3 બહુમતી એટલે કે સુપર મેજોરિટીની જરૂર છે. આ જાદુઈ આંકડા માટે કાં તો 41 વિપક્ષી સાંસદોને તોડવા પડશે અથવા તો મતદાન સમયે વિપક્ષના 61 સાંસદોને ગેરહાજર રાખવા પડશે. સપા, ડીએમકે અને એનસીપી જેવા પ્રાદેશિક પક્ષોમાં ભંગાણની આ અટકળો લોકશાહી માટે વિચારધારાનું પરિવર્તન છે કે માત્ર સત્તાનો ખેલ, તે તો હવે સમય જ બતાવશે. પરંતુ હાલ તો જે પ્રકારનું જે સત્તાના સમીકરણો છે બદલાઈ રહ્યા છે, ત્યારે જે આવનારા સમયમાં જે બિલો પસાર કરવા માટે ભાજપે હવે નવી રણનીતિ છે, આ નવી રણનીતિ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે 360 જેટલા સાંસદો સાથે હવે નવી રણનીતિ છે નક્કી કરવામાં આવી છે. આવનારી રણનીતિ એટલે કે સંસદમાં એનડીએ પાસે 360 સાંસદો હોય તે પ્રકારની ગડમથલો છે એ હાલમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે મહિલા અનામત બિલ હોય કે પછી અન્ય બિલ હોય, આ બિલ અંતર્ગત જે મેજોરિટી મળવી જોઈએ એ એનડીએને મેજોરિટી નથી મળી અને આ જ પરિણામને લીધે જે મેજોરિટી ન મળતા જ આ માસ્ટર પ્લાન છે શરૂ કરવામાં આવ્યો છે. હવે આ માસ્ટર પ્લાન આવનારા સમયમાં કેવો રહેશે તે તો હવે સમય જ બતાવશે. પરંતુ જે 2024નો જનાદેશથી 2026ના વર્તમાન આંકડા એટલે કે 293 જે બેઠક મળી હતી એનડીએને, તે હવે 319 થઈ ગઈ છે અને આ સફરને હવે જે આગળ વધારવાની છે અને આ સફરને 360 સુધી લઈ જવાની જે એક રણનીતિ એનડીએ દ્વારા ચલાવવામાં આવી રહી છે. ત્યારે હવે આવનારું ચોમાસું સત્ર છે, આ ચોમાસું સત્ર પહેલા જ 360 વાળો જે ટાર્ગેટ છે એ પૂરો કરવા માટેની ગડમથલો છે, આ ગડમથલો છે એ ચાલી રહી છે. ત્યારે હવે ચોમાસું સત્ર છે નજીક આવી રહ્યું છે. ભાજપના ટોચના વ્યૂહરચનાત્મક જે કહી શકાય વ્યૂહરચનાકારો છે, આ વ્યૂહરચનાકારો રાજકીય નિષ્ણાંતો, તેઓના જે મત પ્રમાણે હવે આવનારું જે ચિત્ર છે, રાજકીય ચિત્ર એ બદલાઈ શકે છે. મિશન 360 લાગેલું છે અને જ્યાં 17 એપ્રિલે જે મહિલા અનામત બિલ અને સીમાંકન સંબંધિત જે બિલ પર લોકસભામાં એનડીએને જે આંચકો લાગ્યો હતો અને આ આંચકો લાગ્યા પછી જ ભાજપે સંસદમાં 2/3 બહુમતી મેળવવાની રણનીતિ છે, આ રણનીતિને તેજ કરવામાં આવી છે. ત્યારે પાર્ટીનું ધ્યાન ફક્ત આ બિલ પૂરતું મર્યાદિત ન હોતા એક દેશ એક ચૂંટણી અને ન્યાયિક સુધારા જેવા મોટા બંધારણીય ફેરફારો માટે પણ જરૂરી સુપર મેજોરિટી એટલે કે 360 સાંસદો એનડીએને કરવા એ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે અને આ માટેની ગડમથલો છે એ પણ તેજ કરવામાં આવી છે. ત્યારે આ માટે ભાજપે વિરોધ પક્ષમાં ભંગાણ, નવા સહયોગીને જોડવા અને જરૂર પડે તો મતદાન સમયે વિપક્ષની ગેરહાજરી જેવા વિકલ્પો ઉપર નજર રાખી રહ્યું છે. એટલે કે આવનારા સમયમાં જે ભાજપ દ્વારા વિરોધ પક્ષમાં કાં તો ભંગાણ પાડવામાં આવી શકે છે, નવા સહયોગીને જોડાવામાં પણ આવી શકે છે. આ બંને પ્લાન જો સફળ ન થાય તો જરૂર પડે જે કહી શકાય જે લોકસભામાં જે બિલ પસાર કરવામાં આવે છે, આ બિલમાં જે મત સમયે વિપક્ષ છે, આ વિપક્ષને ગેરહાજરી જોવા મળે તો તેઓમાં જરૂરથી સફળતા મળે એટલે કે જે બિલ છે એ પસાર થઈ શકે છે. ત્યારે હવે ચોમાસું સત્ર સુધીમાં આ પ્લાન છે, આ પ્લાન પૂર્ણ કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે. તેવી અનેક અટકળો પણ હજુ જોવા મળી રહી છે. ત્યારે જો વાત કરવામાં આવે ઉદ્ધવ જૂથની, તો ઉદ્ધવ જૂથના 6 સાંસદો શિંદેની શિવસેનામાં જોડાયા છે. ત્યારે તાજેતરમાં જ
ટીએમસીના 20 સાંસદો પણ અલગ થઈ અને એનડીએને સમર્થન આપ્યું છે અને આ સમર્થન બાદ શિવસેના ઉદ્ધવ જૂથના 6 સાંસદો શિંદે જૂથમાં સામેલ થયા અને ત્યારબાદ આ અટકળો છે આ અટકળોએ વધુ વેગ પકડ્યો છે. જોકે આ જોડાણ અને છતાં 2/3 બહુમતી માટે 41 સાંસદોની હજુ પણ જરૂર રહેશે અને આ માટે ભાજપની હવે નવી રણનીતિ આગળ જોવા મળી શકે છે. હવે આવનારા સમયમાં એટલે કે જે સપા છે, ડીએમકે, એનસીપી, શરદ પવારની જે એનસીપી છે એ પક્ષો ઉપર નજર છે અને મહારાષ્ટ્ર ભાજપના જે કહી શકાય એક વરિષ્ઠ નેતા છે એ વરિષ્ઠ નેતાએ પણ દાવો કર્યો છે કે શરદ પવારના 8 સાંસદો છે અને આ 8 સાંસદોમાં તેમની પુત્રી એટલે કે સુપ્રિયા સુલે સિવાયના બાકીના 7 જે સભ્યો છે, સાંસદ સભ્યો, એ 7 સભ્યો ભાજપ સાથે છે. જો કે સરકાર બિલોના સંબંધમાં તમામ પક્ષો સાથે વાતચીત કરી રહી છે. ત્યારે જો વાત કરવામાં આવે વોટિંગમાં 61 વિપક્ષી સાંસદો જો ગેરહાજર રહે તો 2 વિકલ્પો અપનાવવામાં આવી શકે છે. પ્રથમ વિકલ્પ છે 41 સાંસદોને વધુ એકઠા કરવા પડશે અને બીજો વિકલ્પ છે વિપક્ષના સાંસદો બિલ પસાર કરતી વખતે ગેરહાજર રહે. જો આ પ્રકારની કન્ડિશન સર્જાય તો એનડીએને બિલ પસાર કરવામાં એક સફળતા મળી શકે છે. 17 એપ્રિલે જે મહિલા અનામત બિલ અને સીમાંકન બિલ જે પસાર કરવામાં આવ્યું હતું પરંતુ એનડીએને તેમાં નિષ્ફળતા મળી હતી અને ત્યારબાદ 360નું આ મિશન છે આ મિશન વધુ તેજ કરવામાં આવ્યું છે. ત્યારે આપણે જે 2 વિકલ્પની વાત કરવામાં આવતી હતી તેમાં 41 સાંસદોને વધુ એકઠા કરવા પડશે એટલે કે વિપક્ષના 41 સાંસદો તૂટીને અથવા તો વિલય કરીને કે પછી સમર્થન દ્વારા એનડીએમાં જો સામેલ થાય તો અલગ અલગ જૂથ બનાવીને અથવા તો બીજું જે કહી શકાય કે અલગ જૂથ બનાવીને પણ જો સમર્થન આપે તો પણ એનડીએને ક્યાંક ને ક્યાંક ફાયદો થઈ શકે છે. જો બીજા વિકલ્પની આપણે વાત કરવામાં આવે તો જે વિપક્ષના સાંસદો છે તેઓને ગેરહાજર રાખવામાં આવે અને આવું કરવાથી સંસદમાં અસરકારક સભ્ય સંખ્યા ઘટી જશે. 2/3 આંકડો જે છે અત્યારે 319 પર છે આવી જશે અને આ માટે સપાના 37, ડીએમકેના 22, એનસીપી શરદના 8 અને ટીએમસીના 8 એટલે કે 75 સાંસદોમાંથી 61ને ગેરહાજર રાખે તો આગળ એનડીએને જરૂરથી જે ફાયદો છે એ થઈ શકે છે. ત્યારે આ જ મુદ્દે હવે આપણે ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપ નેતા શૈલેષ પરમાર, કોંગ્રેસ નેતા શૈલેષ ઠક્કર અને ડીએનટીવીના પત્રકાર જીતુ જોવનપુત્રા. આ ત્રણેય મહાનુભાવોનું જે સ્વાગત છે. ત્યારે શરૂઆત કરીશ જીતુભાઈ આપનાથી કે જે રીતે જે 360નો આ જે પ્લાન છે ત્યારે જે કહી શકાય કે એનડીએની 293થી લઈ અને 319 સુધીની આ સફર છે. એક રાજકીય કુશળતા માનો છો કે પછી લોકશાહીનું પતનના સંકેત છે? આપ શું માનો છો? જો આમાં કેવું છે કે પાર્ટીની રાજકીય કુશળતા તો કહેવાય કે એમને જે જાદુઈ આંકડો સર કરવો છે અને જે બિલ પાસ કરવા છે કોઈને કોઈ રીતે 2029 પહેલા એમની ઈચ્છા એવી છે કે આ 2 કે 3 બિલો જે છે મહત્વના એ જો 2029 પહેલા પાસ થઈ જાય તો 2029નો રસ્તો સીધો ખુલે. બીજું એ છે કે ઇન્ડી ગઠબંધનની પરિસ્થિતિ અત્યારે વિપરીત છે. ટીએમસી માંથી મમતા બેનર્જી ઇન્ડીના ગઠબંધનના હેડ થવા માંગતા હતા કે ભાઈ ના અમને બધું સોંપો અને પરિસ્થિતિ એ આવી કે ચૂંટણી બાદ એમની પરિસ્થિતિ એકદમ જ ખલાસ થઈ ગઈ. ટીએમસી હવે એટલું બધું રહ્યું નથી એટલે એમને જે ભારતીય જનતા પાર્ટીએ એક મોટો સર કરી દીધું છે. હવે રહ્યું છે સપાવાળું અને એમને જે મહિલા આરક્ષણ બિલ પાસ નહોતું થયું જે આંચકો લાગ્યો હતો ત્યારથી જે સતર્ક થઈ ગઈ હતી કે 2/3 બહુમતી જોઈશે ને અત્યારે જો 2029 સુધી ઇલેક્શન બાકી 2029માં ઇલેક્શન આવવાનું છે એટલે એના પહેલા કઈ રીતે મહિલા આરક્ષણ બિલ જો પાસ કરવું હોય સપોઝ ચોમાસુ સત્રમાં પાસ ન થાય અથવા એમની પાસે જો જાદુઈ આંકડો ભેગો ન કરી શકે તો એ લોકો ચોમાસુ સત્ર સુધીની બી તૈયારીઓ અત્યારથી આરંભી દીધી છે એવું દેખાઈ રહ્યું છે. જે રીતે ટીએમસીના સાંસદોએ સમર્થન એનડીએને આપ્યું છે અને જે અટકળો અત્યારે ચાલી રહી છે કે ભાઈ શરદ પવારની પાર્ટી છે એ કઈ કઈની અંદર જોડાવા માંગી રહી છે અથવા સમર્થન આપવા માંગી રહી છે એટલે શરૂઆત થઈ રહી છે અને જો આ રાજકારણ છે હવે આ સત્તા એવું નથી કે ભાઈ જીત્યા બાદ જે મળે છે મત મળ્યો અને ચૂંટીને આવ્યા એટલે જ તમારા હાથમાં સત્તા આવે છે એવું નથી. સત્તા આવ્યા બાદ બી ભારતીય જનતા પાર્ટીએ લોટસ ઓપરેશન બહુ જ સારી રીતે પાર પાડ્યું છે અને એમને ખબર છે
કે હવે જે રીતે જે બિલ નાપાસ થયું હતું એને બિલને પાસ કરવા માટે 360 નો આંકડો ભેગો કરવો, આ ટર્મની અંદર તો ગમે તે પાર્ટીના એમનામાં જો લાવે અથવા સમર્થનમાં લાવે તો આ બે બિલ પાસ થાય, 2 કે 3 બિલો પાસ થાય તો એનો સીધો ફાયદો 2029 ની ચૂંટણીમાં દેવાય. વન નેશન વન ઇલેક્શન બી જો લાવવું હોય 2029માં અને એનું 2035 ની અંદર જો ઇમ્પ્લિમેન્ટેશન કરવું હોય તો 2029 પહેલા એનું બિલ પાસ થવું પડે, એનો ડ્રાફ્ટ રજૂ થવો જોઈએ અને ત્યારબાદ એટલે જે મહત્વના 3 કે 4 જે લોકો લઈને બેઠા છે એ મુદ્દો ભેગો કરવા માટે અને એ બિલો પાસ કરવા માટે 2029 પહેલા ઘણી બધી પાર્ટીઓના સાંસદો ભારતીય જનતા પાર્ટીમાં આવશે અથવા એના સમર્થનમાં આવશે. આ એ દેખાઈ રહ્યું છે અને એની શરૂઆત થઈ ગઈ છે. બિલકુલ. શૈલેષભાઈ, આપને પૂછવા માંગી શૈલેષભાઈ કે જે રીતે જે 293 જે એનડીએ પાસે સીટ છે અને 319 જેવી થઈ રહી છે અને આપનું જે મિશન છે 360 સુધીની કરવાનું, તો આ જે મિશન 360 અંતર્ગત જે વિપક્ષી સાંસદોને તોડી અને બહુમતી વધારવી, શું આ જનાદેશનું અપમાન નથી? જો રાજનીતિમાં સારા કામો કરવા માટે કોઈ પાર્ટી આવી હોય તો એનું નામ ભારતીય જનતા પાર્ટી છે. હું કોઈ સારા બિલો જે રજૂ થયા છે એની વાત નહીં કરી, પણ થોડાક બિલોની વાત કરું છું કે વન નેશન વન ઇલેક્શન એ બિલ જરૂરી એટલા માટે છે, એમાં કોઈ પાર્ટીને ફાયદો થઈ જાય અથવા સરકારને કંઈ ઓલું થઈ જાય એવું નથી, પણ લોકોના ટેક્સના પૈસા છે એ બચી શકે. વારંવાર ચૂંટણીના ધક્કા, ચૂંટણીમાં મતદાન, ચૂંટણીનું આયોજન, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એને સતત ને સતત આયોજન કરવું પડે, ભૂતકાળમાં પણ હતું જ. એટલે એ બિલ લાવવાની અમારી તૈયારી છે. બીજી વાત જે છે એ ખાસ કરીને મિશન 362 જે વિકસિત ભારતનું અમારું જે સપનું છે. ભાજપનો ઉદ્દેશ માત્ર સત્તા મેળવવાનો નથી, સત્તા તો માત્ર સેવા કરવા માટેનું સાધન છે. એને અમે ક્યારેય અહમના રૂપમાં લીધું નથી. ભારત જે છે એ સશક્ત લોકશાહી, મહિલા સશક્તિકરણ, ચૂંટણી સુધારણા અને સુશાસનને વધુ ગતિ આપનારું જે આપવાનો અમારો અભિગમ છે. મિશન જે 2047 જે અમારો 2047નું જે વિકસિત ભારતનો નારો છે એ વિકસિત ભારતને આપણે આગળ વધારવું છે. આમાં મુખ્ય મુદ્દા જે છે એ 5 મુદ્દા છે. પહેલો મુદ્દો જે છે એ ડિલિમિટેશન પણ જરૂરી છે. જે વધારેમાં વધારે અત્યારે એક વિધાનસભામાં જોવું તો મોટી ઝાઝી સંખ્યા છે, કોઈ લોકસભામાં જોવું તો ઝાઝી સંખ્યા છે, અમુક લોકસભા ખૂબ મોટી છે, અમુક લોકસભા ખૂબ નાની છે. એટલે અસંતુલન છે, એ અસંતુલનને ડિલિમિટેશનના માધ્યમથી સંતુલિત કરવું એક. બીજું, મહિલા આરક્ષણ 33% મહિલા આરક્ષણ કરવું હોય તો એમાં પણ સીટો અસંતુલિત હશે તો મહિલા આરક્ષણ જે મુદ્દો છે એનું ઇમ્પ્લિમેન્ટેશન નહીં થઈ શકે, એમાં ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે અગવડતા થશે. ત્રીજો મુદ્દો છે, મેં હમણાં કીધું એમ વન નેશન વન ઇલેક્શન, એક દેશ એક ચૂંટણી. વન નેશન વન લો હોય, વન નેશન વન ફ્લેગ હોય તો વન નેશન વન ઇલેક્શન કેમ ના હોય? વન નેશન વન રાશન પણ હોય તો વન નેશન વન ઇલેક્શન કેમ ના હોય? એક વ્યવહારુ, એક દેશ એક ચૂંટણી વ્યવહારુ રીતે જેને કહેવાય કરકસરના ભાગરૂપે વ્યવહારુ રીતે વારંવાર ચૂંટણી અને ચૂંટણીમાં જે પ્રકારના દ્રશ્યો સર્જાય છે એ ન થાય અને એક સાથે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી થાય, એ દિશામાં ચાલવું. ચોથો મુદ્દો જે છે એ ન્યાયિક અને સંવિધાનિક સુધારો કરવો. એ સુધારો અત્યારના યુગ પ્રમાણે વિકસિત દેશો જે છે એની સાથે કદમથી કદમ અને તાલથી તાલ મિલાવવા માટે 21મી સદીની જરૂરિયાતનું ભારત બનાવવા માટે જે સુધારાઓ જરૂરી છે એ સુધારાઓ જોઈએ. રહી વાત 2/3ની, તો 2/3 બેઠકો જ્યારે બહુમતી હોય એ જરૂરી એટલા માટે છે કે એનડીએ પાસે અત્યારે જે બેઠકો છે એ 272 બેઠક છે અને પાછી 293 બેઠક છે અને પાછી ભળી છે. એટલે જે પ્રકારની બેઠકો વધી રહી છે, લોકોને એવું લાગ્યું છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ એવું લાગ્યું છે કે કોઈ કામ કરશે તો નરેન્દ્રભાઈ મોદી જ કરશે, કામ કરશે તો એનડીએની સરકાર કરશે, કામ કરશે તો
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર કરશે. પણ એટલે શૈલેષભાઈ, લોકોને એમાં, ભરોસો શૈલેષભાઈ, જાગ્યો છે. શૈલેષભાઈ, સાંસદોને તોડવાનું અને વિપક્ષોને અંદર સમાવવાનું એવું શા માટે? આ તો જનાદેશનું અપમાન કહેવાય ને. તમારા જે નીતિ છે નો ડાઉટ સારી હોઈ શકે, પરંતુ અન્ય સાંસદોને તોડી અને આ કરવું કેટલું વ્યાજબી છે? હું આપની વાત સાથે સંપૂર્ણ સહમત છું. કોઈ પાર્ટીના સાંસદોને તોડવા એ રાજનૈતિક રીતે બહુ ખોટું કહેવાય, પરંતુ ભારતીય જનતા પાર્ટી ક્યારેય કોઈ સાંસદોને તોડતી નથી. માનો કે ઉદ્ધવ જે શિવસેના છે એ ઉદ્ધવ ઠાકરે પોતાના સાંસદોને સાચવી ન શકે અથવા તો અવમાન કરે, અપમાન કરે, એની અવગણના કરે, તો ત્યાંથી એ સાંસદો ક્યાંય જવા માંગે છે. તો એમની પહેલી પસંદગી ભારતીય જનતા પાર્ટી હોય તો એમાં કશો વાંધો નથી. આ તો રાજનીતિનો એક ભાગ છે. જી શૈલેષભાઈ, ફરી આપણા પાસે આવીશ. કોંગ્રેસ નેતા શૈલેષભાઈ ઠક્કર, શૈલેષભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે અત્યારે 98 જેટલા સાંસદો કોંગ્રેસ પાસે છે અને જે રીતે જે 61 જેટલા સાંસદોને ગેરહાજર રાખવાની વાત ચાલી રહ્યા છે, શું કોંગ્રેસ પોતાના સાંસદો છે તેને બચાવી શકશે? શું લાગે છે આપને? 100% બચાવી શકશે અને પાસ થવાનું નથી. એ જે શક્ય જ નથી. વાતો કરે છે 45 સાંસદોને ગેરહાજર રાખવા, સાંસદોને ગેરહાજર રાખવા. આ એક નું તમે લોકશાહી જનતા પવિત્ર છે એનું હનન. આ એક પોતાનો વિશ્વાસ સંસદને મત આપ્યો હોય 7 લાખ 8 લાખ મતેથી હોય સંસદને, એનો એક વિશ્વાસ હોય. આ એક જનતાનો વિશ્વાસ સંસદ કે બીજી પાર્ટીમાં કેમ જોડાય છે? હું તો કોઈ ખરીદનારો કરતો વેચનારો અને વેચનારો કરતો ખરીદનારો બહુ વધારે આપણને હેરાન કરશે. એક સત્તુ શાસન જનતા માટે આગળના દિવસોમાં બહુ ખરાબ છે. હવે બીજી વાત રહી, મારા શૈલેષભાઈ પરમાર બોલ્યા 2047, ઘણા આગળનો સમય બોલ્યા, પણ હું એમ કહું છું કે 14 વર્ષથી સરકાર તમારી જ છે. 47 ની ક્યાં વાત કરો છો? આપણે અત્યારે 26-27 માં ચાલે છે. અત્યારે પણ આપણી જનતાને પેટ્રોલની લાઈનમાં, ડીઝલની લાઈનમાં ઉભું રહેવું પડશે, મોંઘવારીના ગેસના બાટલાની લાઈનમાં ઉભું રહેવું પડશે. એ વાત નથી કરતા અને સંસદો ખરીદવાની વાતો કરો છો. અને શૈલેષભાઈ, આપણે જે પક્ષ પલટાની જે રાજનીતિ છે એના વિશે વાત કરીશું. જે પક્ષ પલટાની રાજનીતિ છે એના વિશે આપણે વાત કરીએ છીએ. ગુજરાતની અંદર 2-3 દાખલા તમને છે અને ખબર છે, 2 નહીં વધારે દાખલા છે કે ભાઈ પુરુષોત્તમ સોલંકી છે કે હાર્દિક પટેલ છે, જેની ઉપર કેસ લાગ્યા હોય, જેની ઉપર મોટા પાયે જેલમાં જવાનું. બીજા વિષય ઉપર આપણે નહીં આવે. મારો પ્રશ્ન શૈલેષભાઈ, મારો પ્રશ્ન બીજા વિષય ઉપર શૈલેષભાઈ આપણે નહીં આવે. મારો પ્રશ્ન એ છે કે 98 જે સાંસદો છે, આ સાંસદો છે, શું આપને લાગે છે કે એનડીએમાં ભળી જશે? નહીં, મારા આપણા પેનલ્સી છે બરાબર, જ્યાં પેનલ્સી બોલ્યા કે ઓપરેશન પાર પાડશે બીજેપી, પણ એ ઓપરેશન ના કહેવાય મારા ભાઈ. બીજેપી ઓપરેશન કેવી રીતે પાર પાડી કે બરાબર? તમે તો ઓપરેશન પાર પાડશે એનડીએ, એ શક્ય જ નથી ઓપરેશન. આ તો ઓછું કે આપણે યુદ્ધ કરવા જઈએ ને ઓપરેશન કરવાનું છે ને જીતવાનું છે. આ તો શૈલેષભાઈ, આ જનાદેશનું અપમાન કહી શકાય? આપ શું માનો છો આ બાબતે? જનાદેશનું અપમાન, બીજા સાંસદોને ખરીદવા જનાદેશનું અપમાન કહી શકાય? આપ શું માનો છો? મને અપમાન જ કહી શકાય ને, અપમાન જ છે. બિલકુલ બિલકુલ. જીતુભાઈ, આપના પાસે આવીશ કે જે રીતે પક્ષ પલટાની જે આ રાજનીતિ થાય છે, જ્યારે સામાન્ય જનતા છે એ વોટ આપે છે જે તે પાર્ટીને, પરંતુ જો એ જ જે સાંસદો છે એ ફરીથી પક્ષ પલટો કરે તો જનતા સાથે આ વિશ્વાસઘાત ના કહી શકાય? મહેન્દ્રભાઈ, આ વિશ્વાસઘાત કહી શકાય, એ આપણી ભાષામાં વિશ્વાસઘાત કહી શકીએ, એવું કહી શકીએ. બિલકુલ. પણ તમે જુઓ કે પ્રજાને ખબર હોવા છતાં પરિવાર એ પાર્ટી છોડીને જાય છે અને એ પાર્ટીમાંથી પરિવાર રી-ઇલેક્શન થાય છે અને એ જ ચૂંટાઈને આવે છે. એવું કેમ? તમે ઘણા બધા દાખલા જુઓ કે કોંગ્રેસમાંથી કે અન્ય પાર્ટીમાંથી એ રાજીનામું આપે ધારાસભ્ય તરીકે કે સાંસદ તરીકે, ફરી એની પેટા ચૂંટણી થાય, એ જે પાર્ટીમાં ગયો હોય ત્યાંથી એને ટિકિટ આપવામાં આવે અને એ જીતે છે. બિલકુલ. પ્રજાને ખબર છે કે એને વિશ્વાસઘાત કર્યો છે, છતાં પણ એ ચૂંટાઈને તો આવે જ છે, આપણે જોયું છે. બિલકુલ બિલકુલ. એટલે પરિસ્થિતિ હવે એવી થઈ ગઈ છે કે રાજકારણની અંદર વિશ્વાસઘાત, પ્રજાનો મત, આ જે શબ્દો આપણે જે ભારે શબ્દો, ભારે એકમ ભારે શબ્દો હવે થઈ ગયા છે. કોઈ ઇમોશન્સ નથી રહ્યું હવે રાજકારણની અંદર. રાજકારણની અંદર સત્તા ચલાવી
અને તમે જો એક પાર્ટીને છોડીને ગયા પછી એના સ્ટેટમેન્ટ સાંભળજો બિલકુલ કે અમને એમની જી. વિચારધારા અમે જે કામ કરવા માંગતા હતા પાર્ટીનો સહયોગ નહીં મળ્યો, જીતુભાઈ કેન્દ્રની જીતુભાઈ નેતાગીરી કે મોવડી મંડળે બિલકુલ, અમને બિલકુલ. સાથ નહીં આપ્યો, અમે તો ચૂંટાઈને આવ્યા હતા, અમારે તો પ્રજાના કામો કરવાના હતા, બિલકુલ. એટલે અમારા જીતુભાઈ, કામો મને એક કરવા પ્રશ્નનો, માટેની અમારી પાર્ટી અમને એક પ્રશ્નનો સાંભળતી જવાબ, નથી, જીતુભાઈ, એક એટલે અમારે પ્રશ્નનો જવાબ આપશો બીજી આપ કે- પાર્ટીની અંદર સત્તાધારી જી, પાર્ટીની અંદર જવું પડ્યું. બિલકુલ આવા બધા સ્ટેટમેન્ટ જી આપણે અસંખ્ય જોયા છે, અસંખ્ય જોયા છે. બિલકુલ જીતુભાઈ, એટલે પરિસ્થિતિ જીતુભાઈ હું હવે- આપને જીતુભાઈ હું પૂછવા માંગુ છું આપને કે જે પક્ષ પલટો જે કરે છે જે સાંસદ, શું તેની પાછળ કોઈ લાલચ હોય છે કે કોઈ પણ દબાણ હોય છે, શું હોય છે? જો જાહેરમાં તો કોઈ નથી બોલતા કે મને શું મળ્યું બિલકુલ. અને શું નથી મળવાનું, બરાબર છે. બિલકુલ. હમણાં શૈલેષભાઈએ કહ્યું કોંગ્રેસ વાળા, બિલકુલ. બરાબર છે, બિલકુલ, બિલકુલ. કે ભાઈ કેસો, બરાબર છે, એમના પર કેસો કરી દેવામાં આવે છે, આ છે તે છે, બિલકુલ, બિલકુલ. ફરી અને આપના પછી પાસે એમને આવીશ. જી, દબાવવામાં આવે છે, જી, જી, પછી જીતુભાઈ, ફરી- પલટો કરે છે. બિલકુલ, એ જો બિલકુલ. એવા બી ઘણા આપણે જોયા છે દાખલા. જી, જી. એક એ બીજું કંઈક ને કંઈક લાલચ, તમે જે શબ્દ વાપર્યો, જી લાલચ ઇન ધ સેન્સ કે કંઈક એને કહેવામાં આવે કે ભાઈ અત્યારે તું ધારાસભ્ય છે કે અત્યારે સંસદસભ્ય છે, બિલકુલ. તું અહીંયા આવી જઈશ તો થોડા સમયમાં કોઈ વખત તને મંત્રીમંડળ મળશે અથવા કોઈ ખાતું તને આપી દેવામાં આવશે, બિલકુલ. એવું બી દેખાઈ આવે છે. ઘણી વખત આની ચર્ચાઓ આપણે ઘણી બધી ડિબેટોની અંદર કરી ચૂક્યા જી, છે. બિલકુલ, બિલકુલ. એટલે ફરી આપણે- ફરી- પરિસ્થિતિ ફરી આપણે- અત્યારે એવી છે કે પ્રજાએ સમજવાનું જી, છે જીતુભાઈ, જી, એ જી. મત આપવા જઈ રહ્યા છે એ જી. કોને આપી રહ્યો છે કે બિલકુલ. એ ફરી- ફરી આપના પ્રજાનો પાસે આવી સેવક છે, જીતુભાઈ. એને મત જીતુભાઈ, આપી આપણે, રહ્યા છે. શૈલેષભાઈ એ પરમાર પાસે પોતાના જઈશું. માટે જી, જી, જ, આવ્યો છે બિલકુલ. અને પોતાના માટે જે સંસદ સભ્ય, ધારાસભ્ય, કાઉન્સિલર, જી, જે ગ્રામ જી, પંચાયતનો કે જિલ્લા પંચાયતનો સભ્ય જી બન્યો, જી જીતુભાઈ, ફરી પરિસ્થિતિ એ હવે દિન દિન બગડતી જઈ રહી છે. બિલકુલ જુઓ બગડતી જાય છે, પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. શૈલેષભાઈ પરમાર, આપને હું પૂછવા માંગીશ કે જે 360નો જે ટાર્ગેટ છે, 41 સાંસદો જે છે એ તોડવામાં આવશે કે પછી 61 જે વિપક્ષી સાંસદો છે તેને ગેરહાજર રાખવામાં આવશે? જો ગેરહાજર રાખવા, શૈલેષભાઈ અને- પરમારને પૂછ્યું છે. હલો, આપણો એક પણ સાંસદ ગેરહાજર નહીં રહે, હું તમને લેખિતમાં લખીને આપું જી, છું. જી, અને જે પૂર્વ શૈલેષભાઈ ઠક્કર, આપણા આપના પાસે હું પછી આવું છું. ધારાસભ્યો કે સંસદ સભ્યો, શૈલેષભાઈ સંસદ ઠક્કર, સભ્યો, આપના પાસે હું પછી આવું છું. આપણે શૈલેષભાઈ પરમારને પહેલા સાંભળી લઈએ, ફરી આપના પાસે હું આવું છું. જો ગેરહાજર રાખવા કે હાજર રાખવા એ અધિકાર પોતાની પાર્ટીનો હોય છે. એ કોંગ્રેસના લોકો કોઈ ગેરહાજર રાખતા હોય તો એ કોંગ્રેસનો વિષય છે. ટૂંકમાં ભારતીય જનતા પાર્ટીમાંથી તો કોઈ ગેરહાજર રહેશે નહીં. એક વાર ભાઈ વચ્ચે નહીં યાર, વચ્ચે નહીં, ભગવાન જી, 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 ભગવાન, સમય તમારો ઓછો વારો છે. આવશે ભાઈ. અમારા સાંસદોને બિલકુલ તમારો વારો આવશે. સમય ઓછો છે. શૈલેષભાઈ, હા, આપણે આપણે 2/3 બહુમતી જોતી હોય ટૂંકમાં તો પૂરું કરીશું. 362 સાંસદોનું બહુમતી બળ જોઈએ. એમાં એનડીએ પાસે 293 જેટલા સાંસદો હા અત્યારે છે, પરંતુ કોને ગેરહાજર રાખવા, કોને હાજર રાખવા એ વિષય આખો અન્ય પાર્ટીનો છે. અને કુલ જે બેઠકો છે 543, એમાંથી સરકાર બનાવવા માટે 272 જોઈએ. અત્યારે અમારી પાસે 293 જેટલી બેઠકો છે, એટલે સ્પષ્ટ બહુમતીની સરકાર તો છે જ, પણ 2/3 બહુમતી જોતી હોય તો એના માટે 362 જે સાંસદ સભ્યો હોવા જોઈએ. પરંતુ ગેરહાજર રહી છે, હાજર રહી છે, શું થાય છે શું નહીં, પણ સાંસદો કોઈ પણ પાર્ટીના હોય, એ ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય કે અન્ય પાર્ટીના હોય, તમામ સાંસદોને ખબર છે કે કામ કરશે તો એ નરેન્દ્રભાઈ મોદીની સરકાર જ કરશે. એટલે કામ કરતી સરકારની સાથે રહેવા માટે સંસદ સભ્યો પણ આગળ આવશે. શૈલેષભાઈ પરમાર, સમયનો જી જી છેલ્લી પ્રતિક્રિયા શૈલેષભાઈ ઠક્કર. બહુ કામ કર્યા. ટૂંકમાં પૂરું કરીશું. 14 વર્ષની અંદર જનતા જોઈ રહી છે, જનતા પીસાઈ રહી છે, મોંઘવારીના મારથી પીસાઈ રહી છે, ખેડૂતો પીસાઈ રહ્યા છે. ડબલ આવકની જનતા વાતો કરતા હતા આપણા પંડ્યશ્રી વડાપ્રધાન. અને હું તો એ કહું છું કે સંસદને હંમેશા એ મહાપાપ છે. બિલકુલ. જી જી શૈલેષભાઈ. તો શૈલેષભાઈ પરમાર, શૈલેષભાઈ ઠક્કર, જીતુ જોપનપુત્ર, આપ ત્રણેય આવ્યા મંતવ્ય ન્યૂઝ સાથે પોતાની ચર્ચા કરી. આપ ત્રણેયનો આભાર. તો દર્શક મિત્રો, ભાજપ લોકસભામાં 2/3 બહુમતી એટલે કે સુપર મેજોરિટી મેળવવા માટે મિશન 360 અંતર્ગત વિપક્ષી પક્ષોમાં ભંગાણ અને ગેરહાજરીની રાજનીતિ અપનાવી રહ્યું છે. ત્યારે આ આંકડાકીય ખેલ પાછળ સીમાંકન, 2029થી મહિલા અનામત, એક દેશ એક ચૂંટણી અને ન્યાયિક સુધારા જેવા મોટા બંધારણીય ફેરફારો કરવાનો મુખ્ય લક્ષ્યાંક છે, જે દેશની સમગ્ર રાજકીય અને ભૌગોલિક તસવીર બદલી નાખશે. સીધા સંવાદમાં હાલ બસ આટલું જ. ફરી નવા વિષય સાથે મળીશું. મને રજા આપશો. નમસ્કાર.